નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમેસ્ટર 2 સબ્જેક્ટ ઇટીસી ઇંગ્લિશ ફોર ટેકનિકલ કમ્યુનિકેશન. વિદ્યાર્થી મિત્રો, તમને લિટરેચરના જે બે ટોપિક છે, ત્રણેક ટોપિક છે, એમાંથી ધ ગિફ્ટ ઓફ મેજાઈ, બરાબર, MEGI લખ્યું છે પણ એનું પ્રોનાઉન્સિએશન છે એ મેજાઈ થાય છે, બરાબર. તો એની અંદર બે કેરેક્ટર છે, જીમ અને ડેલા. સ્ટોરી બહુ મસ્ત છે, પણ વિદ્યાર્થી મિત્રો હવે સમય બહુ ઓછો છે એટલે મેં શોર્ટમાં આ આન્સરને ડિસ્ક્રાઇબ કર્યો છે. આ આન્સર એવો છે વિદ્યાર્થી મિત્રો કે તમને આ ચેપ્ટરનો, આ સ્ટોરીનો કોઈ પણ ક્વેશ્ચન પૂછાય, શોર્ટ લોંગ કોઈ પણ રીતે ક્વેશ્ચન પૂછાય, તમે આ આન્સરને પૂરેપૂરો ડિસ્ક્રાઇબ કરી દેશો તો ચાલશે, બરાબર. એટલે ગિફ્ટ ઓફ મેજાઈ માંથી કોઈ પણ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાશે જ 100%, બરાબર છે. આપણે લાસ્ટ ડે સ્ટ્રેટેજીની અંદર છેલ્લા હથોડામાં પણ કીધું છે. તો હવે એનું ટાઇટલ એવું છે, મતલબ એ તમને ક્વેશ્ચન કોઈ પણ રીતે પૂછાય, સેક્રિફાઈસ ઓફ જીમ એન્ડ ડેલા. તો આપણે જીમ અને ડેલાના બંનેના પાત્રોની વિગત પણ આપી દીધી છે, બંને બાજુ, બરાબર છે. હવે એનું ઇન્ટ્રોડક્શન પણ તમને આવડી જાય કે એના રાઇટરનું નામ છે ઓ હેનરી, અમેરિકન રાઇટર છે, ઠીક છે. હવે એ જે લિટરેચર છે એનો ટાઈપ છે શોર્ટ સ્ટોરી. શોર્ટ સ્ટોરી છે ઓ હેનરીની ધ ગિફ્ટ ઓફ મેજાઈ, બરાબર છે. તો આપણે એમ કહી શકીએ કે ધ પ્રેઝન્ટ શોર્ટ સ્ટોરી ધ ગિફ્ટ ઓફ મેજાઈ ઇઝ રિટન બાય ઓ હેનરી, ધ અમેરિકન રાઇટર. આ રીતના સ્ટાર્ટિંગ કરી દેવાય. This short story shows the sacrifice of husband and wife, બરાબર, યા તો true love and sacrifice of husband and wife, બરાબર છે. પતિ અને પત્ની એ બંનેનું જે સેક્રિફાઈસ છે, બલિદાન છે, એનો સાચો પ્રેમ છે, એ આ સ્ટોરીમાં બતાવ્યો છે. આપણે જાણીએ છીએ કે બંનેને એકબીજા માટે ક્રિસમસની ગિફ્ટ લેવાની હોય છે. તો એ ગિફ્ટ લેવા જાય છે ત્યારે એમની પાસે પૈસા બહુ ઓછા હોય છે. તો બંને જણાની પરિસ્થિતિ એવી છે કે ગિફ્ટ લઈ શકતા નથી. તો બંને જણા પાસે એક એક વસ્તુ એવી હોય છે. એ શું હોય છે? તો કે ભાઈ ડેલા છે એ ખૂબ જ સુંદર હોય છે, બ્યુટીફુલ વુમન છે, બ્યુટીફુલ વાઇફ છે. સી had golden beautiful hair, સુંદર મજાના સોનેરી વાળ હતા, બરાબર છે. અને જીમ છે એની પાસે સરસ મજાનું ઘડિયાળ હોય છે, રિસ્ટ વોચ, કાંડા ઘડિયાળ, બરાબર. પણ હવે વાત એવી છે કે જીમ પાસે કાંડા ઘડિયાળ છે પણ એની ચેન નથી અથવા તો એનો બેલ્ટ નથી. અને ડેલા પાસે સુંદર વાળ છે પણ એની પાસે કોમ્બ સેટ નથી, મતલબ કે કાંસકો, દંતિયો એવો સારો નથી. તો બંને એકબીજા માટે આ વસ્તુ લેવા જાય છે. હવે આખી સ્ટોરીને આપણે સમજી લઈએ. તો કે છે કે ટ્રુ મીનિંગ ઓફ લવ એન્ડ સેક્રિફાઈસ. અહીંયા છે ને સાચા અર્થમાં સાચો અર્થ બતાવ્યો છે પ્રેમ અને બલિદાનનો. તો સૌથી પહેલા આપણે ડેલા વિશે સમજીએ. તો કે લોંગ બ્યુટીફુલ હેર છે, ડેલા હેઝ અ લોંગ બ્યુટીફુલ હેર. પ્રેસિયસ પોઝેશન. પ્રેસિયસ પોઝેશન એટલે કે આ તો એની પાસે એક કિંમતી ખજાનો છે. પોઝેશન એટલે કે એની તો એ માલિક છે. She wants to buy a Christmas gift. ક્રિસમસ ગિફ્ટ એને ખરીદવી છે. Cuts hair and sells hair. But she had not enough money to buy the gift for her husband. એના પતિ માટે ગિફ્ટ ખરીદવા માટે પૂરતા પૈસા નથી. That's why so she cuts hair and sells hair. કપાવે છે વાળ અને વેચી નાખે છે. Buys platinum chain, યા તો બેલ્ટ for Jim's watch. અને શું ખરીદે છે? પ્લેટિનમ ચેન અથવા તો બેલ્ટ જીમ્સના ઘડિયાળ માટે, જીમના ઘડિયાળ માટે ખરીદે છે. She sacrifices her pride and beauty. તેણી છે એ બલિદાન આપી દે છે પોતાનું જે ગૌરવ છે, વાળ એ એનો એક કહેવાય ને એક ગૌરવ હતું એના માટે, એનું બલિદાન દઈ દે છે. અને સુંદરતાનું પણ બલિદાન દઈ દે છે ફોર જીમ્સ હેપીનેસ. જીમની ખુશી માટે પોતાનું બલિદાન આપી દે છે. બીજી બાજુ જીમ પણ એવો જ છે. He had a valuable watch. એની પાસે કિંમતી ઘડિયાળ હતું. He received from his father. અને એ ઘડિયાળ એના પિતા પાસેથી એને મળ્યું હતું.
Jim sells his watch to buy a gift. શું gift લે છે? comb set, દંતીઓ લેવા માટે. For Della's hair, ડેલાના વાળ માટે દંતીઓ લેવા જાય છે, કાસ્કો લેવા જાય છે. He sacrifices his valuable watch, પોતાનું કિંમતી ઘડિયાળનું બલિદાન લઈ દે છે. To make Della happy, ડેલાને હેપી કરવા માટે, ડેલાને ખુશ કરવા માટે. હવે શું સમજવાનું છે? એન્ડ, at the end, અંતે, both gifts become useless. અને અંતે બંને ગિફ્ટ છે એ નકામી બની જાય છે. કેમ કે ડેલા પાસે વાળ નથી અને જીમ પાસે ઘડિયાળ નથી. અને બંને જણા લઈ આવે છે એવી વસ્તુ. ડેલા છે જીમ માટે રિસ્ટ વોચ નો બેલ્ટ લઈ આવે છે, પણ જીમ પાસે ઘડિયાળ જ નથી. અને જીમ છે એ કોમ્બ સેટ લઈ આવે છે, પણ ડેલા પાસે વાળ જ નથી. બરાબર? એટલે આ એક ટ્રેજિક એન્ડ બને છે. જીમ has no watch and Della has no hair. Though, તેમ છતાં પણ, their love and sacrifice make them rich. તેમ છતાં પણ તેમનો પ્રેમ અને બલિદાન છે ને એમને અમીર બનાવી દે છે. It shows that, એ બતાવે છે કે true love is more important than material things. True love, સાચો પ્રેમ છે ને એ દુનિયાની જે બધી વસ્તુઓ છે ને, મટીરિયલિઝમ આપણે કહીએ, જે આ ભૌતિક સુખ સગવડો, એના કરતા વધારે મહત્વનો છે. The story teaches us that true love means self-sacrifice, selfless sacrifice. સાચો પ્રેમ છે ને એની અંદર નિસ્વાર્થ બલિદાન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરીમાંથી ક્વેશ્ચન ફરજિયાત પૂછાશે જ. અને આટલી માહિતી જો તમે લખી દેશો તો તમને સારામાં સારા માર્ક્સ મળી જશે. હવે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે મોટા ભાગનું મેં અહીંયા બધું કવર કરી દીધું છે. તમને થોડું ઘણું જે બાકી રહી જાય છે એ થોડું ઘણું તમે અસાઇનમેન્ટ, રેફરન્સ બુક એનામાંથી કરી લેજો. કેમ કે મારી પણ હવે એક લિમિટ છે. એન્ડ મોમેન્ટ પર થોડું જ ઘણું જે તૈયાર થયું એ તમારા માટે મેં કરી આપ્યું છે. આશા રાખું છું કે આ વિડીયોને તમે બધા સારામાં સારી રીતે જોશો, મહેનત કરી અને પાસ થઈ જશો એવી અપેક્ષા સાથે. ધન્યવાદ. તમામ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. સારામાં સારું લખો, પેપર પૂરેપૂરું લખજો, કાંઈ બાકી રાખતા નહીં. લખેલું હશે તો માર્ક્સ મળશે